સુરતમાં નકલી વિઝા કૌભાંડમાં આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર. આરોપી પ્રતીક શાહના 4 દિવસના રિમાન્ડ કરાયા મંજૂર. કબજે કરાયેલા વિઝા સ્ટીકરની ખરાઈ અંગે હાથ ધરાઈ તપાસ. એસઓજી પોલીસ 4 દિવસમાં પાસપોર્ટ વિભાગમાં કરશે ઇન્ક્વાયરી. વિઝા કુરિયર કરતા હતા તે કઈ રીતે અને ક્યાં કરતા તેના પુરાવા કરશે એકત્રિત. આરોપીના મોબાઈલનો CDR પણ ચેક કરાશે. આરોપી પ્રતીક શાહના બેંક ખાતાની પણ કરાશે તપાસ. નકલી વિઝા સ્ટીકર કેવી રીતે બનાવતા હતા તેને લઈ કરાશે તપાસ. આરોપી અત્યાર સુધીમાં 700 નકલી વિઝા સ્ટીકર બનાવ્યાનો ખુલાસો. અલગ અલગ રાજ્યોના એજન્ટોને કુરિયર મારફતે મોકલ્યાનો ખુલાસો. છેલ્લા 10 વર્ષથી નકલી વિઝા બનાવતો હતો આરોપી પ્રતીક શાહ. 10 વર્ષથી આ વેપલો કરતો હતો. નકલી વિઝાથી કેટલાય લોકોને વિદેશ મોકલ્યા તેની તપાસ થશે. અલગ અલગ રાજ્યમાં પ્રતીકના એજન્ટની કરાશે ધરપકડ. આવનારા દિવસોમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા. સુરત શહેરમાં નકલી વિઝા અપાવવામાં એક ભેજાબાજની ધરપકડ કરવામાં આવી છે, ત્યારે તેના 4 દિવસના રિમાન્ડ મળ્યા છે. કયા પ્રકારે કાર્યવાહી કરાશે સાહેબ? 4 દિવસના રિમાન્ડ કઈ રીતે હવે તપાસ? 4 દિવસના જે રિમાન્ડ મળ્યા છે એની અંદર અમે જે તે એમ્બેસીમાં ચેક કરીશું. પછી જે પાસપોર્ટ મળ્યા છે એની વિગતો એ ખરા છે કે ખોટા છે એના માટે પણ લેટર લખીને ખરાઈ કરીશું. તે ઉપરાંત જે પણ મોબાઈલ્સ મળ્યા છે એના જે નંબરો છે એની CDR કોલ ડિટેલ્સ તથા જે લેપટોપ મળ્યો છે જે મોબાઈલ છે એની FSLમાં તપાસણી કરાવીશું. તે ઉપરાંત એની જે બેંક ડિટેલ છે કે એને બેંકની અંદર કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તે તથા જે વોન્ટેડ આરોપીઓ છે એની પણ ટીમ બનાવીને એની તપાસ કરીને વોન્ટેડને ઝડપવા માટે પ્રયત્ન કરીશું. તે ઉપરાંત એ પણ અમે ચેક કરીશું કે કોઈ આ જે વિઝાની પ્રક્રિયા સાથે જોડાયેલ કર્મચારી કે અધિકારી આમાં સંડોવાયેલ છે કે કેમ. તો આ સમગ્ર જે પ્રક્રિયા છે એ મુજબની તપાસ આ 4 દિવસની અંદર કરવામાં આવશે. સાહેબ, જે આરોપી પકડાયો છે એનો ભૂતકાળ શું છે? આરોપી પકડાયો છે એના વિરુદ્ધમાં 12 ગુનાઓ દાખલ થયા છે અને સેમ ગુનાઓ આવા જ પ્રકારના વિઝા બોગસ વિઝા બનાવવાના જ ગુનાઓ દાખલ થયા છે. એક વખત એ પાસામાં પણ ગયેલો છે અને અત્યારે આ એનો અલગથી નવો ગુનો દાખલ થયો છે. એટલે આરોપી 10 વર્ષથી આ જ જે ધંધો છે એની અંદર સંકળાયેલો છે અને ખૂબ જ સાતીર અને કુખ્યાત આરોપી છે. બિલકુલ જોઈ શકાય છે 4 દિવસના રિમાન્ડ મળ્યા છે, જેમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, ABP અસ્મિતા, સુરત.